એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોપ કે તમે મજામાં છો. પણ મજામાં છું તો વાગ્યા છે 10 અને મારે નાસ્તો કરવાનો બાકી છે, કેમ કે હું સૂઈ ગઈ હતી. હમણાં જાગી છું. મારું ગટ્ટુ નીચેથી રમીને આવ્યું ને તો એ અંદર મને જગાડવા આવ્યું કે મમ્મા આવો બેઠા. તો જો એ પડદા પાછળ છે બાબુ, જો પડદા પાછળ ડાન્સ કરે. બાબુ આમ જો કોણ આવ્યું, જો 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 પાપા આવ્યા. હા ભાઈ વાહ, મયુરમાન ને પાપા આવ્યા. એ મયુરમાં ક્યાં ગયા? પછી જાનુ ક્યાં ગઈ? જાનુ ક્યાં વહી ગઈ? ઘરે ગઈ. પછી કિનાલ, પછી બુટીને તો બોલાય. ક્યાં છો? અહીંયા હાલ કે ચલો આપણે નાસ્તો કરી લઈએ. પછી આ રૂમમાં કામ છે, કામ કરી નાખીને બેડશીટ બદલી નાખી, ગંદી થઈ ગઈ છે. બેને મેલી કરી દીધી. કેમ તોફાન વધી ગયા બેન? એ લઈ લે ઈ પાટલી, લઈ લે. લોટ ને આ સોટાડમાં ગંદુ થાય, પગમાં સોટાડે છે લોટ. જો 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 નાસ્તો કરવા બેસી ગઈ છું. નાસ્તામાં છે ચા, ભાખરી, ગાંઠિયા અને અથાણું ને ગટ્ટુ જો અમે રમે છે નાની હારે. બાબુ બાબુ ગટ્ટો 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 લો ને હા હું તો રમે છે. જો હમણાં આવશે. યો લ્યો તૂટી ગયો બાપા. તો વાગ્યા છે 11 અને મારે કામ ફિનિશ થઈ ગયું છે. જો બધું જ અને બાવ મમ્મી પાસે બહાર રમે છે તો હું નાહી આવું. નાહીને પછી કપડાં બીજા કાઢ્યા છે ધોવાના, તો એ બધું ધોઈ નાખી. બ્લેન્કેટ અને બેડશીટ ને બધું કાઢ્યું છે વધારાનું, આપણે ધોઈ નાખીએ. બધું ખાઈ છે પેપ્સી. ગતું તું હું ખાશો બાવ? હું ખાશો? પેપ્સી છે. શું કહેવાય? તો વાગ્યા છે 12:15 ને મારું ગટ્ટુ 8 વાગ્યાનું જાગ્યું હતું. તો અત્યારમાં સૂઈ ગયું છે. કેવું સૂઈ ગયું છે? કાંઈ નહીં, ચલો આપણે એને સરખું સુરાઈ દઈએ. પછી કામ તો કંઈ છે નહીં, પણ આપણે પેન ડ્રાઈવમાં ફોટા બધા ટ્રાન્સફર કરવાના છે, ફોટો વિડીયો, એટલે ફોન આપણે ખાલી કરી નાખીએ. વાગ્યો છે 1 અને મમ્મી મારા માટે બટાકા બાફા હતા, તો બ્રેડ બી હતી આપણે એમ જ પડેલી આખી, તો મેં બનાવી નાખી સેન્ડવીચ. જો તો આપણે ખાઈ લઈએ સેન્ડવીચ. અને આજ તો મારે બેંકમાં જવું છે. જ્યારે હોય ત્યારે એમ થઈ જવું છે, પણ જવાતું નથી. આજે કઈ બી કરીને બેંકમાં જવાનું છે. 3 વાગે જઈશ, કેમ કે મારે થોડુંક ઇશ્યુ આવે છે, એટલા માટે. કાંઈ નહીં, ચલો આપણે પહેલાં ખાઈ લઈએ. તો વાગ્યા છે 4:45 ને મારું ગટ્ટુ અત્યારનું જાય. આમ જો એના તોફાન જોયા કેમ? જો એ મને બટકું ભરી ગયું. એ 2:30-3 વાગ્યાનો જાગીને રમે છે, પણ મારે આજ બેંકે જ આવતું પણ કંઈ મેળ ન આવ્યો, કેમ કે હું સલાર મૂવી જોવામાં રહી ગઈ. તો એ મને કીધું હતું મૂવી બહુ મસ્ત છે, તે જોઈશ. મેં નહોતું જોયું, તો મેં થોડુંક સ્ટાર્ટ કર્યું તો મને સારું લાગ્યું. તો હજી હું જોઉં છું, પૂરું નથી થયું. તો મમ્મી ચા બનાવી દઈશ, હું ચા પી લઉં. અને અમારા ગટ્ટુબેન ક્યાં નામ ત્યાં રખડે છે. એ લાડવા ત્યાં જ જવાનું કે હમણાં નાની લઈ જાય, નાની લઈ જાય. નાની ચા બનાવી નાખે. હાલ પેલા નાની ચા બનાવ. નાના હું લાવ્યા બાબુ? આશીમ લાવ્યા. લે આશીમ, તું સેન્ડલ પહેરી હાલ, પહેરી લે. હાલો પછી જાઓ. ટાટા તો કરજો બાબુ. બાય બાય. સિયા. નોરેક પાછી વહી આવજો લઈને. મમ્મી ગયા છે મારા ફઈની ભાણકી ત્યાં બેસવા. ગટ્ટુને લેતા ગયા છે, કેમ કે એને હારે જાવ. મમ્મી જ્યાં જાય ને એ હારો હાથ જાય મારી, એટલે મમ્મી લઈ ગયા છે, કેમ કે એની હારે રે એટલે ગઈ. આપણે ઘરે કાંઈ કામ છે નહીં, આપણે મૂવી આપણું અધૂરું છે, પૂરું કરી નાખીએ. ગુડ ઇવનિંગ. તો વાગ્યા છે 6:45 ને મમ્મીની હજુ નથી આવ્યા. મારી ફઈન છોકરી ત્યાં બેસવા ગયા હતા. ગટ્ટુને બી લઈ ગયા છે, તો ફોન કર્યો તો કે અહીંયા રમે છે, હવે નીકળીએ છીએ. અને પપ્પા ગયા છે માર્કેટમાં. પપ્પા મૂકીને વહી આવ્યા હતા, એ ગયા સબ્જીને એવું લેવા. અને હું કચરું પોતું કાઢીને બેઠી છું, કાંઈ કામ છે નહીં મારે. ફોન જોઈ જોઈને થાકી ગઈ, એમ થાય શું કરવું હવે.
પવન મસ્ત આવે છે એટલે અહીંયા બાલ્કનીમાં થોડી વાર આપણે બેસીએ. અને જમવાનું શું બનાવવું, નાસ્તો શું કરવું, કંઈ ખબર નથી પડતી મને. આળસ આવે છે અત્યારે મને નાસ્તો કરવાનો. જો કે ભૂખ જ નથી લાગી, નકર તો કંઈક બનાવીને ખાઈ લઉં. ભૂખ લાગે તો કંઈક ખાવું. વાગે છે 7:30 ને મમ્મીની આવી ગયા છે, સબ્જી બી લેતા આવ્યા, ભાઈ આવી ગયા અને ગટુ જાઉં. બાવ તું ને શું કરતું તું? જો 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 ટી શર્ટ વગરનો હાટા મારે. આમ જો કા કર્યું. દઈ દે નાના, દઈ દે રિમોટ. લડ્ડુ આ લે હવે. યે ધીમે હોય બેન, પડી જાશો. દોડવાનું નથી. વાગ્યા છે 8:15 ને હરીને મેં ફોન કર્યો તો હજુ સાઈડ પરથી નીકળે છે, તો રસોઈ હવે બનાવીશ. એ આવશે ત્યાં તો બની જશે 30 મિનિટમાં. રસોઈ બની જશે કે વાર ન લાગે. એનું ખોલું છું વટાણા, કેમ કે બાવને અંદર ફોલવા નથી દેતું. તો હું બેડ ઉપર લઈને ભાઈ એવી છું. એ વેરા કરે છે બધું, જો એ ડાન્સ કરે છે. તો કાંઈ નહીં, ચલો આપણે હવે કંઈક રસોઈ બનાવી. અત્યારે તો વટાણાનું નથી બનાવવાનું, આ ટિફિન માટે બોલ્યા છે સવારમાં. તો કાંઈ નહીં, ચલો કંઈક બનાવીએ. તો હું બનાવું છું બટેકાની પતરી. જો આપણો આખો જીરોનો વઘાર કર્યો છે અને એકદમ પતરીની નાની નાની સ્લાઈસ આવે ને બનાવવાની છે, હરીને ઉભાવે. કાંઈ નહીં, ચલો આપણે વઘારી નાખીએ ફટાફટ. એ આવે ને પહેલાં રસોઈ બનાવી નાખીએ. એ તો બહુ ગમી થાય છે. આડું કરો કે. તો વાગ્યા છે 9:15. મારું ગટુ એની પપ્પાની રાહ જોતું સવારમાં વહેલું જાય પછી બપોરે સુધી તો સમથિંગ 1 કલાક સુધી, બસ પછી સુધી નથી. 2:30 વાગ્યાની જાગી ગઈ. બેને વહેલું સુવાઈ ગયું છે. કાંઈ નહીં, ચલો હાલામાં નાખી દઈ અને હરીને ફોન કરી કે આ પહોંચાડે. વાગ્યા છે 10:30 પણ હરી આવી ગયા છે, પણ એ બહાર જ છે. મને ફોન આવ્યો કે તું થોડુંક જમી લે ને પછી નીચે આવું. હું આવીને જમીને નાહીને પછી સૂઈ જઈશ. તો હું થોડુંક જમી લઉં અને પછી જાઉં. નહીં ગરુડાને જ મારવાનું છે. એટલે જો અહીંયા સ્ટોરી આના ડાયરેક્ટર બનવાનું છે, એને છે ને રાઇટર બનવાનું છે, ડાયરેક્ટર. માઈલો નારી બેન આવ્યો તો ને ત્યારે એને મારી ના તેવડ હતી મારવાની, પણ એને માર્યો નહીં. નામ સાંભળ્યું તો બેંગ્લોર એમ. આ બધા કેજીએફ ને પુષ્પા લઈને બેઠા છે. બેંગ્લોર થી આવ્યો. પણ ડાયરેક્ટર મારી પાસે આવીને સલાહ લે છે. તું સમજા? हाँ नहीं तू समझा नहीं. અચ્છા, તમે આ ભાઈને ત્યારે સ્ટોરી તમે લખી? એમાંથી નેશનલ કારણ કે જો કેજીએફ પુષ્પા 2 અને અચ્છા. ત્રીજું કયું આવવાનું છે? પુષ્પા 4. પણ મને પૂછ્યા વગરના બધા ડાયરેક્ટર કામ કરવા મળે ને વાંધો એ છે. અને બીજો ઓલો હજી એક ચુપ ચુપ નો બીજો ભાગ આવે છે, બાંડિયા વાળો જમા ઉબલા વાંડા. કે ચાય માંગ રહા है कि लस्सी उबला वांडा. ये कि इसमें अंडा कहाँ तो पिघल गए हम लोग के, तो पिघल गया એનો अंडा. બીજો ભાગ આવે છે એમાં ડાયરેક્ટ કહે છે મેં બોલીવુડના પિક્ચર મૂકી દીધા કારણ કે હાવ લો બજેટમાં હતા. સાઉથમાં અત્યારે હું મેન છું. ओवर एक्टिंग करता साला, ओवर एक्टिंग की औलाद. अब तेरे તો આ લોકો એમ કહે છે કે ભાઈ આમ થાય ને તેમ થાય, એટલે મેં કોઈનું હાલવા દીધું નથી. અહીંયા વહીવટ ચાલુ થઈ ગયો જો અહીંયા. જો સીધો રાજપાલ યાદવ નો ફોન આવી ગયો. અને કઈ પિક્ચરમાં મારે કામ કરવાનું છે એમ. હે રાજપાલ યાદવ નો ફોન આવ્યો જો એને ડાયલોગ આપણે વાત થઈ ગઈ છે KGF માં એ કેળા બંધ થા કરી. એ વાત તો વાત થઈ ગઈ છે. આપણે KGF 2 માં કે આપણે પુષ્પા 2 માં બેમાં એકમાં સંદીપ કા હુઆ તેરે કો કા આ હુઆ? લોકો આખી સ્ટોરી કહી દીધી. હવે મારે પિક્ચરમાં ખાલી કામ જ કરવાનું બાકી છે. ટ્રકનો ગિયર ક્યાં પાડવો ને ઈ મારે ધોવાનું છે ખાલી, કેમ કે બે ભાઈ બેન તો બની ગયા છે. હા. હવે ગિયર ક્યાં પાડવો એ મારે ધોવાનું છે. આ વખતે પાકિસ્તાનમાં જાય ને તો સકીના ક્યાં ગઈ? સકીના અરે વહી કે પાછી એને બાપ ના કરે પાકિસ્તાન એને મોકલી દેવાનું છે પાકિસ્તાન હારે. હું પાકિસ્તાન જાય એમ. બે ત્રણ બોમ્બ આની પર ફોડો તેમ જાણ કઈ થાય નહીં, ખાલી કાળી મશજ થાય, કેમ કે बुरा लगता है भाई, आप लोग भी जानते થાય કેમ કે પિક્ચરમાં એવું જ બતાવે. પણ મને એ કાલે ઓલી હગાઈમાં ગઈ ને આવડિયા તો હવારે કેટલો મસ્ત મેકઅપ કરીને આમ એમ થઈને પછી મેં બપોરનો બ્લોગ જોયો ને તો બધો મેકઅપ ઉડી ગયો. चीटिंग 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 करता है तू. મેકઅપ ઉડી ગયો ને, ઘરે આવી નાઈ ધોઈને બેઠા હોય કઈ મેકઅપ ના થતા કરીને ઘર નહીં નહીં
મારવાનું. હગાઈ પૂરી થઈને પછી તું હરી પાસે ગઈ હતી ને આ main વસ્તુ પાછી હું ખબર હું ગમે ના બહાર તો મેકઅપ કરતી જ ના મેકઅપ અત્યારે હું મારી કીધું પાસે ઘરે આવી ઘરે મેકઅપ ના સથા કરીને નો બેઠા હોય હાલો ઘરે તમે એટલું પકડાઈ ગયું. મેકઅપ ડીડી ક્રીમ સિવાય કાંઈ મળે ને તો તમે કયો નહીં હારી જાવ મેં કે DD cream લગાડી ભાઈ એટલા બધા એમ નથી કહેતો ક્રિશા, મારી વાત સાંભળ, હું તને શું કહું છું, એ ડેડી ક્રીમ લગાડી હોય તો તું કેમ તા પૈસા ના ડીડી ક્રીમ સિવાય એકે મળે ને તમે અમારા અકાઉન્ટમાં જેટલા પૈસા છે ને તમને ઓલી ડીડીટી ને ઓલી મચ્છર નો થાય ઘરે જ ભાઈ એમ નથી, અરે તમે મેં બ્લોગમાં જોયું તું આવડા જમીન તું ઘરે વયો હતો તાર પપ્પાને ત્યાં, તો મેં સવારે જોયું ને તો એકદમ ફેસ એકદમ હિરોઈન લાગતી હતી, પછી આવી ને તો બધો મેકઅપ બેકઅપ ઉડી ગયો. ये फंस गया सीएम તો આપણે વાત નહોતી થઈ ભાઈ હા. કે ભાઈ હગાઈમાં જઈને આવી પછી વિડીયો બનાવશું હા. રહી ફાયર કોઈને બનાવવાની બસ મોડી વળી ગઈ ગરમી क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ હોય તો હું થાય હું તો એસી માં બેઠો હતો ભાઈ મને ત્યાં વાંધો જ નહોતો. આ એક જ વ્યક્તિ એવું છે જો આ વિડીયો ઉતારે એ ગામને હરગાવે પોતાનું કરો ને એક નટ આમ વઈ જાય તો આમ આમ કરે કોઈ છોકરી હોય એમ ये बड़ी अच्छी बात कही आप હાલી નીકળાશે ये बाबूराव का स्टाइल है. चल झूठा એ બાબુરાવ का नहीं ये चंपू का स्टाइल है ઓલી છોકરી જેમ આ વાળ થરખા લાય તો કૃષ્ણ દાંતનો હોય તો કઈ પાવડર છે લાય તો લગાડી તને દો. આવડતું ના કઈ કે મેં કોઈ લઈ આવ્યા આમ સીધો આમ લઈને સફા મારે જોઈએ ને મેં મેકઅપ નું કીધું તને મારું વાળ નું કહી દીધું, આ બાયું કહેવાય જ નહીં કઈ. જો જો લો જો જો લટ નીકળી જો કેમ તમે કરો જ છો એવું તારે બોલવાનો હક નથી એના બાઈ હોય એ સહન કરી લે म्यूजिक શું જેવું બોલ્યા હતા? મોટા હક. તો ક્રિશા સાઈડ ઉપર ગઈ હતી આજ હરી હારે. જો તે સાઈડ ઉપર ઘરે આવ્યા છે હા જો બધા બધું કામ કર્યું છે સારી રીતે તો ક્રિશા આજ હે ને લેવા આવી સ્પેશિયલ હરીને ટિફિન લઈને. થાકી છે બધા પછી એમાં પૂરે જ દો જોયું ને નવસારી જેટ ગઈ હતી લેવા અચ્છા एक्टिंग करता साला ओवर एक्टिंग की औलाद નવસારી તું ગઈ હતી, તું લાયા એ લાયા.